અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। એમાં પણ મેઘરજ તાલુકામાં તો 40 ઇંચ કરતાં પણ વધુ વરસાદ થયો છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં તારાજી જોવા મળી છે। કુનોલ ગામે ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે। ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં પણ રજૂઆત કરી છે, પણ તંત્ર દ્વારા કુનોલ ગામના ખાડા પૂરવા માટે કોઈ જ કામગીરી કરી નથી, જેના કારણે ગામના યુવાનો અને અન્ય નાગરિકોએ ગ્રામજનોને રસ્તાની સારી સુવિધા મળે અને ગામના રસ્તા પર પડેલ ખાડામાં કોઈ ખાબકે નહીં તે માટે યુવકોએ જાતે શ્રમદાન કરીને ખાડાઓ પૂરવા માંડ્યા હતા। ત્યારે અન્ય ગામના લોકો પણ આ રીતે કુદરતી ઘટનાને પહોંચી વળવા પોતાની ફરજ સમજીને શ્રમદાન વડે ગામના વિકાસમાં મદદ કરે એ જરૂરી છે। મારું નામ હર્ષદ કુમાર લાલાભાઈ, ગામ કુણોલ। અમે લોકો આ પંચાયત વાળા કશું કામ કરતા નથી, બસો આવતી નથી ગામમાં, એટલે મજબૂર થઈ અને જાતે ખાડા પૂર્યા છું। મજબૂર થઈને જાતે આ ખાડા પૂર્યા છે, આ દેખ જોઈ શકો છો તમે। અને બસો એ આવતી નથી ગામમાં ખાડાના લીધે, ઝાડવા બધો નમી ગયો છે। એટલે સરકારને કહેવા માંગ્યા છું કે આ છોકરોના સ્કૂલમાં જવાની તકલીફ પડે છે, તો આ ખાડા પૂરો અને અમારે બસો ગામમાં આવું।